ભાવનગરના પોલીસ કર્મીઓને જ દંડ ભરવાનો વારો આવ્યો છે. બનાવ 2 દિવસ પહેલાનો છે. રેન્જ આઈજી ગૌતમ પરમારના બંગલા પાસે લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. એ સમયે આઈજીએ કંટ્રોલ વિભાગને જાણ કરવા માટે કંટ્રોલ રૂમ પર ફોન લગાવ્યો હતો. જોકે કંટ્રોલ વિભાગમાંથી કોઈ કારણસર આઈજીનો ફોન રિસીવ થયો ન હતો. આથી રેન્જ આઈજી હાઈવે કડક પગલાં લેતા પોલીસ કર્મીઓ સામે જ દંડનીય કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી જાણકારી અનુસાર ભાવનગરના 5 ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે જેમની ડ્યુટી હતી તે અધિકારીઓને પણ 15 થી 20 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. સવાલ એ છે કે જો ભાવનગર રેન્જ આઈજીનો પણ કંટ્રોલ વિભાગ ફોન ઉપાડતું ન હોય તો સામાન્ય નાગરિકનો તો શું થતું હશે? હાલ તો રેન્જ આઈજીને કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. બસ હાલ માટે એટલી જ અપડેટ. જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.